નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। જે વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ પહેલાં સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો મૂકવામાં આવે તમને તરત જ મળતો રહે। આજે આપણે આંકડાશાસ્ત્રમાં વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 1 સૂચકાંકની। અને લાસ્ટ ટાઈમ ગઈકાલે આપણે દાખલા લાસ્પેર પાસે અને ફિશરનો એક દાખલો જોયો હતો। હવે આપણને જે બોર્ડમાંથી અભ્યાસક્રમનું જે લિસ્ટ મળેલું છે તે મુજબ જો એ લોકો સૂચકાંકની ગણતરી કરતી વખતે એકમ પરિવર્તન ઉદાહરણ 11 અને ઉદાહરણ 18 જેવા દાખલાઓ નથી અભ્યાસક્રમમાં લેવાના। હવે ખરેખર તો ઉદાહરણ 11 કે ઉદાહરણ 18ની અંદર એકમ પરિવર્તન કરવાનું છે જ નહીં, એટલે એકમ પરિવર્તનના દાખલા ઉપર આપણે પહોંચ્યા છીએ। ગઈકાલે આપણે દાખલા નંબર 3નો અભ્યાસ કર્યો, જેમાં એકમ પરિવર્તન કરવાનું નહોતું। હવે આપણે દાખલા નંબર 4માં આવ્યા છીએ, પણ એની અંદર એકમ પરિવર્તન આવે છે, એટલે આ દાખલાને થોડોક ટાઈમ રહેવા દઈએ, કારણ કે બાય ચાન્સ અભ્યાસક્રમમાં એ લગભગ નથી। એકમ પરિવર્તન સૂચકાંકની ગણતરી કરતી વખતે એકમ પરિવર્તન કરવું પડે એવા દાખલા અભ્યાસક્રમમાં નથી, તો આની અંદર એકમ પરિવર્તન કરવું પડે તેમ છે, એટલે આને આપણે રહેવા દઈએ છીએ। પછી આની અંદર એકમ પરિવર્તન કરવું પડે છે, એટલે આને પણ રહેવા દઈએ છીએ। આની અંદર કુલ ખર્ચની કોલમ આપેલી છે, અહીંયા એક રકમ આપી છે કે લાસ્પેર પાસે ફિશરના સૂચકાંકની ગણતરીમાં કુલ ખર્ચ પરથી ભાવ અથવા જથ્થો શોધવાના દાખલા અભ્યાસક્રમમાં નથી, મતલબ કે આ દાખલો પણ અભ્યાસક્રમમાં નથી। તો એ હિસાબે જોવા જઈએ તો સ્વાધ્યાય 1.3ના તમામ દાખલાઓ આપણે થઈ ગયા ગણાશે, જો અભ્યાસક્રમમાં ન હોય તો, અને હોય તો પછી આપણે પાછું જોઈ લઈશું। હવે એ લોકોના લિસ્ટ મુજબ નથી। 1.4ની અંદર પ્રશ્ન પહેલો 1.4 પ્રશ્ન પહેલો, મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે, તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવનનિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો। એટલે જીવનનિર્વાહનો સૂચકાંક શોધવાનો છે। જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર આવક 15,000 હોય, 2013માં એની આવક 15,000 તો 2015માં આવક કેટલી હશે? એટલે એક પ્રશ્ન પૂછ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આ જે આવક છે, ખર્ચ, બચત, રોકાણ, એ બધું છે ને સૂચકાંક રિલેટેડ હોય છે। જો માર્કેટની અંદર સૂચકાંક વધે ને તો લોકોની આવક વધે, ખર્ચા વધે, બચતો વધે, રોકાણો વધે, પણ જો લોકોની આવક સૂચકાંક ઘટી જાય ને તો લોકોની આવક ઘટી જાય, બચત ઘટી જાય, રોકાણ ઘટી જાય, ખર્ચા ઘટી જાય। ઇન શોર્ટ, સૂચકાંક ઘટે ત્યારે મંદી આવી છે એવું કહેવાય, અને સૂચકાંક વધે ત્યારે તેજી આવી છે એવું ગણવામાં આવે છે। બાકી તેજી મંદી જેવું કશું હોતું નથી। ચાલો તો આપણે વાત કરીએ દાખલા નંબર 1.4 પ્રશ્ન પહેલો, એમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે। એમાં તમને જુદા જુદા સમૂહ આપેલા છે। સમૂહ છે ખોરાક, વીજળી, બળતણ, એટલે ખાલી બળતણ લખું છું, ભાડું, કપડા, પરચુરણ। ભાર એટલે W। આવો દાખલો આગળ કરાવેલો છે તમને
1.3 અંદર 45, 15, 10, 20, 10. 2013 ખર્ચ 2013 છે ને, આધાર વર્ષ છે 0 અને 2015 ચાલુ વર્ષ. જે જૂનું હોય ને એને આધાર વર્ષ કહેવાય અને નવું હોય એને ચાલુ વર્ષ. ખર્ચ હોય ને એટલો જ ભાવ હોય એટલે P0, P1, P0, P1. P0 છે 3000, 1450, 1500, 600 અને 1600. 3900, 1850, 2400, 900, 1920. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એનું સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. હવે I અને W માટે પહેલા તો I જોઈએ ને. દાખલામાં I ની કોલમ જ નથી એટલે પહેલા I ની કોલમ બનાવવી પડે. I એટલે સૂચકાંક. ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષ 3900, આધાર વર્ષની 3000 ગુણ્યા 100. જે કિંમત આવે તે સૂચકાંક ગણાશે. સૂચકાંક છે ને સાપેક્ષ ટકાવારી માપ છે. 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100, 130. 130 આ સૂચકાંક. એવી રીતે 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100, 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100, 127.59. 2400, 1500, 100. 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100, 160. 900, 600 ગુણ્યા 100, 900 ભાગ્યા 600 ગુણ્યા 100, 150. 1920, 1600, 100. 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100, 120. આ I મળી ગયો. હવે IW ની કોલમ બનાવવાની. I અને આ W, આ બંનેનો ગુણાકાર 130 ગુણ્યા 45. 130 ગુણ્યા 45 કેટલા થયા? 5850. 127.59 ગુણ્યા 15, 1913.85. 160 ગુણ્યા 10, 1600. 150 ગુણ્યા 20, 3000. 120 ગુણ્યા 10, 1200.
ચાલો આનો સરવાળો 5850 પ્લસ 1913.85 પ્લસ 1600 પ્લસ 3000 પ્લસ 12000 ટોટલ થાય છે 13,563.85 13,563.85 5850 1913.85 1600 3000 1200 ચાલો હવે આ W નું ટોટલ લગભગ 100 થશે મોટા ભાગે 45 15 10 20 10 100 IW નો સરવાળો 13,563.85 માં 100 પોઈન્ટ આગળ ખસેડીએ 135.63 અથવા 64 આને ભાગ્યા 100 કેલ્સીમાં કરવાના એટલે એટલો જવાબ આવશે ચાલો હવે જે જવાબ છે મેઇન તે કે જો વર્ષ 2013 ને આપણે આધાર વર્ષ કીધું છે આધાર વર્ષની આવક 15,000 તો ચાલુ વર્ષની આવક કેટલી પ્રશ્ન આવો જ પૂછે બરોબર તમારે ત્રિરાશિનું પદ મૂકી દેવાનું જો આ રીતે અહીંયા લખવાનું આવક સૂચકાંક આધાર વર્ષ ચાલુ વર્ષ નહીં અહીંયા સૂચકાંક આવશે સૂચકાંક આવક ચાલો આધાર વર્ષની આવક 15,000 આપેલી છે આધાર વર્ષની આવક 15,000 ચાલુ વર્ષની કેટલી આધાર વર્ષનો સૂચકાંક નો આપ્યો હોય એટલે 100 જ હોય આધાર વર્ષનો સૂચકાંક જ્યારે ન આપે ત્યારે 100 જ લેવાનો હોય છે બરોબર કારણ કે કુલ ટકા 100 હોય એવી રીતે કુલ સૂચકાંક 100 હોય છે અને એ આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો આપણે જે શોધ્યો હોય ને હંમેશા આપણે ચાલુ વર્ષના આપણને જે કાંઈ દાખલાનો જવાબ મળે છે સૂચકાંકનો જવાબ મળે છે તે હંમેશા ચાલુ વર્ષનો હોય છે 135.64 હવે ગણતરી કરીએ ક્રોસમાં 2 નો ગુણાકાર 135.64 ગુણ્યા 15,000 છેદમાં 100 135.64 ગુણ્યા 15,000 ભાગ્યા 100 એટલે 20,346 20,346 રૂપિયા ચાલુ વર્ષની આવક એટલી હશે હવે ઘણા સવાલમાં એવું પૂછે તમને કે આવકમાં વધારો થયો કે ઘટાડો તે જણાવો તો તમારે જોવાનું કે સૂચકાંક પેલા આવક કેટલી હતી 15,000 અત્યારે કેટલી થઈ ગઈ 20,346 એટલે આવક વધી જ કહેવાય તો આવું અર્થઘટન લખવાનું થાય કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં માસિક આવક 20,346 માઇનસ
15,000 બરાબર 5,346 રૂપિયાનો વધારો થયો છે એમ કહેવાય. હવે આ જે ગણતરી કરી આપણે એક્સ્ટ્રા, એનું હું તમને સિમ્પલ રૂપ આપું, સાદું એકદમ. ચાલો, આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે? 100 હોય, બરોબર. અને એમાં વધારો થયો છે અથવા ઘટાડો, કાંઈ બી કાંઈક થયું હોય, આમાં વધારો થયો છે. જો તમને અર્થઘટન કરતા શીખવેલું છે. 35.64% વધારો થયો છે, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 135.64 થઈ ગયા. આ ચાલુ વર્ષનો સૂચકાંક, આ સૂચકાંકની ગણતરી થઈ. સેમ આ જ રીતે આવકની ગણતરી થાય. પહેલા આવક કેટલી હતી? 15,000. કેટલા ટકા વધારો થયો? 35.64. એટલે 15,000 15,000 ગુણ્યા 35.64%, 5,346. એટલે ચાલુ વર્ષની આવક હશે 20,346, જે અહીંયા સુધી આપણે ટૂંકમાં ગણતરી આવી જાય. કેટલો વધારો થયો તે પણ આવી જાય, 5,346. જ્યારે વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલાની અંદર સૂચકાંકમાં ઘટાડો થયો હોય ને, ત્યારે આવકમાં ઘટાડો થાય. સૂચકાંકમાં વધારો થયો હોય ત્યારે આવકમાં પણ વધારો જ થાય. અર્થતંત્રનો એ નિયમ જ છે. સૂચકાંક જેટલો વધે ને એટલી જ આવક વધે. સૂચકાંકમાં જેટલા ડાયરેક્ટ પણ થાય. હવે માનો કે 15,000 135.64% કરો ને તોય થઈ જાય. 15,000 ગુણ્યા 135.64%, 20,346 ડાયરેક્ટ પણ થાય. ત્રીજી રીત આપણે કરાવીએ ડાયરેક્ટ, કે ભાઈ ચાલુ વર્ષની આવક 15,000 ગુણ્યા 135.64%, 15,000 ગુણ્યા 135.64%, 20,346 રૂપિયા. પણ આ બધું ક્યારે ખબર? આધાર વર્ષની આવક આપી દીધી હોય અને ચાલુ વર્ષની શોધવાની હોય ને ત્યારે આ બધા પદ ચાલશે. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કઈ રીતે ગણતરી કરીને તમે જવાબ લાવો છો એની સાથે મતલબ નથી, જવાબ સાથે મતલબ છે. ચોખ્ખા શબ્દોમાં જે પુરવણી તપાસવા માટેની માર્ગદર્શિકા આવે છે તેની અંદર સ્પષ્ટ શબ્દોમાં શિક્ષકોને લખીને આપવામાં આવે છે કે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારે જવાબ મેળવે, જવાબ લાવે, જવાબ લખે, રજૂઆત કરે, જો જવાબ આવી જતો હોય તો પૂરા ગુણ આપવા, રીત સાચી હોય તો. બરોબર? પછી ઘણા રીત ખોટી કરે અને જવાબ બાજુવાળામાંથી જોઈને સાચો લખી નાખે તો માર્ક ન મળે. એટલે રીત કોઈ પણ કરો, જવાબ તમારો સાચો હશે તો એ રીતનાય માર્ક્સ મળશે, જવાબનાય મળશે. તમારો જે પ્રશ્નના કુલ માર્ક્સ હશે તે તમને પૂરેપૂરા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવું આ શીખ્યા છીએ. આ તો IWI રીત તો અગાઉ પણ આપણે ભણેલા હતા, જે 1.3 અંદર શીખ્યા હતા. ચલો, આવતીકાલે કંઈક નવો દાખલો આપણે શીખીશું. તો આની જેવા જ કેટલાક દાખલા હું તમને હોમવર્ક માટે આપું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને હોમવર્ક લખવામાં આવેલું છે. ઉદાહરણ 19, 17 અને 20. પછી ચોપડીમાં સ્વાધ્યાય 1.4નો ચોથો, સ્વાધ્યાયમાં ડી વિભાગનો 12મો, ઈ વિભાગનો 5મો અને એફ વિભાગનો 7મો. આ જે કરાવ્યા તે ટાઈપના છે IWI રીતના. અને પછી જો એની અંદર એ લોકોએ આવકને કંઈ એવું આપેલું હોય તો આ રીતની એક્સ્ટ્રા ગણતરીઓ કરવી. તો મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.